આજે બહુ બધા જ સ્વયંસેવકોનું લિસ્ટ અહીંયા છે, બધા જ મંડળના પ્રમુખોને દરેકને અહીંથી સત્કારીએ, એમનું સન્માન કરીએ. એ પૂર્વે આ ટ્રસ્ટના પ્રમુખ અને અમારી લોક સાહિત્યમાં એવું કહેવાય કે હસમુખાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કાંટોય કદીને વાગજો ભલે હોય પારકી શેણ. અમારા લોક સાહિત્ય જગતનું ગૌરવ. અને આદરણીય મુરબ્બી મહેશદાનભાઈએ સરસ નાતો આપ્યો કે મોગલ છોરુના નાતાથી જોડાયા છીએ. આ નાતો જ મારા તમારા માટે એ અતિ મહત્ત્વનો છે. એવા મોગલ છોરું સમર્થ લોક સાહિત્યકાર મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને વિનંતી કરીએ કે આજના પ્રસંગે પોતાની અભિવ્યક્તિ રજૂ કરે. ત્યારબાદ આપણે ક્રમશઃ બધા જને સન્માનિત કરશું. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આ સંસ્થાના પ્રમુખ અને સમર્થ લોક સાહિત્યકાર મુરબ્બી શ્રી માયાભાઈ આહિર. बोलिए मंगल मात की। माँ भगवती मंगल माना चरणों में प्रणाम करी मंच पर उपस्थित अमरा पूंजनी वडील महेशदान भाई, पूज्य दीपक बापू, भाई जिग्नेश भाई कुंचाला, गंभीर सिंह भाई तेमज मारी सामे बैठेली तमाम मारी मांगल माताओ छे. एक बात नक्की है, आया उपस्थित जेटला आपणे भाईओ छे के बहनों छे, भगवान कृष्ण पासे पांडवो आव्या, એટલે પાંડવો આવ્યા એટલે ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુન. અને એ પણ ક્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા અને ગાદીએ બેઠા પછી ભગવાન કૃષ્ણ પાસે આવી અને એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે ભાઈ શું આવ્યા છો? તાકે કૃષ્ણ આજે એક તમારી પાસેથી એક મંજૂરી લેવી છે. શેની? કે અમારે યજ્ઞ કરવો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે આજે તમે જિંદગીમાં મને રાજી થાવ ને એવું પહેલું કામ કરો છો કે તમે યજ્ઞ કરી રહ્યા છો. ત્યારે ભગવાને પાંડવો કહે છે કે પ્રભુ તમારી મદદ વગર હજી સુધી અમે કોઈ કાર્ય કર્યું નથી, તો આમાં પણ અમારે તમારી મદદ જોવે છે. આમાં તમે શું અમને મદદ કરશો? ત્યારે ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા છે, માંગલમાની સાક્ષીએ કહું છું કે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે કે તમે જો યજ્ઞ કરતા હોવ તો હું તમને સ્વયંસેવક બનીને પત્રાવળિયું ઉપાડવાનું કામ હું કરીશ. આવું ભગવાન કૃષ્ણ બોલ્યા. હવે તમે નક્કી કરી લો કે આપણે જે સેવા કરીએ છીએ તો એનો અર્થ એ થયો કે આપણા બધા ભાઈઓ બહેનો બધાયના હૃદયમાં કૃષ્ણ અને માંગલ બે આવતા હોય તો જ આપણને આ કાર્ય કરવાનું આપણને સૂજે છે. મહેશદાનભાઈએ ખૂબ મોટી વાત કરી, પણ એક બીજી વાત કહું, અનુભવેલી વાત કહું. આજે તે દ્વારકાથી મેં આગળ બેનને ઓલું આપ્યું ને, દ્વારકાધીશની પ્રસાદી હતી. અમારે ગાંડી અહીંયા લાખો બેઠી છે. એ અમારા મંડળમાં અમે તો બધા હારે રમીને મોટા થયા અને મંડળમાં એ કૃષ્ણ ભગવાન થતી. મટકી લઈને મટકી આપણે રમતા કીર્તન ગાતા હોય ત્યારે. અને અમારે દેવુબેન વહી ગઈ અમારી વચ્ચેથી. એ દેવુબેન એની હારે એ રાધાજી બને અને એ આનંદ કરે. એટલે મને અત્યારે ઓલો કૃષ્ણના પૂજારી આવ્યા હતા દ્વારકાથી, અત્યારે હાલમાં અહીંયા પરિવાર આવેલો છે, તે એણે મારું દ્વારકાધીશને ઓલાથી ઉપરણાથી સન્માન કર્યું. તો મેં એ બેનને આપી દીધું. મેં કીધું તું જે કાનુડો થાતી દ્વારકાધીશની પ્રસાદી આવી. એટલે એ પણ પરિવાર અહીંયા આવેલા છે. વાત એ કરું છું. અને અત્યારે મેં થોડીક વાર પહેલાં પણ કીધું કે જ્યાં વિજ્ઞાન પૂરું થઈ જાય, જ્યાં ડૉક્ટરોની બુદ્ધિ પૂરી થઈ જાય, જ્યાં મેડિકલ સાયન્સ પૂરું થઈ જાય અને પછી જે હાલે છે ને એ માં માંગલની કૃપા હાલે છે સાહેબ. જેના પરિવારના લગ્ન થયે એમ કહેવાય 15 વર્ષ વયા ગયેલા છે અને છેલ્લે દવાથી પણ કોઈ દી કોઈને એમ કહેવાય કે સફળતા નથી મળી. એ અહીંયા આવીને દીકરીએ ખોળો પાથરીને માં માંગલને એટલું કહે ને કે માં હું તારી દીકરી છું સાહેબ, એની કોઈ દી આશા નથી ફળી એવું બન્યું નથી. એટલું નહીં, અમે લંડનમાં અમે કીર્તિદાનભાઈ ગયા અને ત્યાં પણ આપણા બધા બાપુ મંદિર બનાવ્યા છે. ત્યાં ટેમ્પલ કહે, મંદિરને અંગ્રેજીમાં ટેમ્પલ કહે.
મને પેલા ખબર નહીં મારું ટેમ્પલ શું હોય છે, આપણે ભણેલા નહીં. પછી કીધું મને કે ગુજરાતીમાં મંદિર કહેવાય ને અંગ્રેજીમાં ટેમ્પલ કહેવાય. મેં કીધું તો મંદિર જ રાખો ને, આપણને શું વાંધો, આપણે ટેમ્પલમાં નથી બીજું. પણ જ્ઞાનાઈ પૂજારી લગ્નથી 10 વર્ષ થયેલા એ જ મંદિરના પૂજારી સાહેબ અને કીર્તિદાનભાઈને એણે કીધું, હું ઊભો હતો કે કીર્તિભાઈ મારે 10 વર્ષ થયા લગ્ન થઈને અમે 2 માણસ અહીંયા લંડન વી આવ્યા છે, એ પછી અમે ભારત જોયું નથી. પણ અમારે અહીંયા વિદેશના ડૉક્ટરો તો કેટલા ઓલા હોય, પણ અમને કોઈ જાતની સફળતા નથી મળી. ત્યારે કીર્તિદાનભાઈ દાંત કાઢતા કાઢતા કીધું કે અહીંયા બેઠો બેઠો માં માંગલને શ્રીફળ ભગુડાવાળીને વધેરી નાખ અને 12 મહિના જો જવા ન દે તો કહેજે. અને સાહેબ 12 મહિના પછી એની ઘરે દીકરાનો જન્મ થયો ને, એ 2 માણા કહેવાય ગયો, એ 10 વર્ષે એમ કહેવાય કે નહોતા આવ્યા, પણ માં માંગલને પગે લાગવા માટે 2 આવ્યા હતા. એટલે મારે સહેલી વાત એ કરવી છે કે આ ભગવતીની જે આપણે સેવા કરીએ છીએ ને સાહેબ, તો વિશ્વના કોઈ જોણિયા ફોણિયાની તાકાત નથી કે એના ઘર ઉપર કોઈ એમ કહેવાય કે ઝોણ નાખી શકે સાહેબ. માં માંગલનું નામ લ્યો ને તો ગડગુમડીઓ ને ભીમડીઓ ને એની આંખે ભાગી જાય સાહેબ. આ શક્તિ છે, જેવી તેવી આ શક્તિ નથી, આ પરાશક્તિ છે. અને દ્વારકાના 4થા મજલે ભગવતી બેઠી છે સાહેબ. એટલે ગયા વખતે કીધું તું, એ ફરીવાર પાછો કહું, તમને એમ થાય કે માયાભાઈ ઓલું જાત્રાવાળું કીધું તું એનું શું થયું. પણ મહેશદાનભાઈ મને થોડું ઘણું કરવા જાવ ને તો ભેગું નથી થતું. એમ થયું કે એકલા ભાઈઓવાળી યાત્રા કરીએ ત્યાં તો બહેનો રહી જાય, અને બહેનો માલી અડધા મંડળને લઈ જાય ને અડધાને ન લઈ જાય. જો આ પૂજારી બાપા આવ્યા છે દ્વારકા, બેટ દ્વારકાના પૂજારી બાપા આવ્યા છે. વાહ વાહ દાદા, પધારો પધારો, તમારું સ્વાગત છે દાદા. જો દ્વારકાધીશની હાજરી થઈ ગઈ છે મારા વાલા. કારણ કે મને આ પૂજારી બહુ ગમે છે, કારણ કે આપણે મૂર્તિને અડી નથી શકવાના. દ્વારકાધીશના દર્શને જઈ તો મૂર્તિને આપણે નથી અડી શકવાના, પણ આવડા તો એને નવરાવે છે, એને કપડાં પહેરાવે, દ્વારકાધીશને એવા લાડ લડાવે છે. વિશ્વમાં આટા મારી લેજો, દ્વારકાના ઠાકુરને જે દ્વારકાના પૂજારી લાડ લડાવે ને, એવી એક પણ મૂર્તિને હજી સુધી કોઈ લાડ નથી લડાવતું સાહેબ. એટલે એના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. એમને કીધું, મેં કીધું અમારા માતાઓને બધા છે, તમે ઘડીક અમને અહીંયા દર્શન દેવા પધારજો. અને બીજી વાત, માનું જન્મસ્થાન જ ઓખા છે, દ્વારકા છે. મા મંગલનું જન્મસ્થાન એ છે. એટલે વાત મૂળ એ કરતો હતો કે આયોજન એવું મારે કરવાની ઈચ્છા છે કે જેટલા આવી શકે એ બધાયની યાત્રા થાય, દ્વારકામાં રાચે ડાયરો થાય અને ખબર પડે વિશ્વને કે ભગુડાથી બહેનો દ્વારકા આય ભગવતી મોગલના જન્મ સ્થાને આવ્યા છે. એટલે એક વ્યવસ્થિત આયોજન કરવું છે. ક્યારેય એ ન કહેતા, પણ વ્યવસ્થિત. હવે તમે કલ્પના કરો કે એટલાની વાહન વ્યવસ્થા, એટલાની ન્યા પાછી જમવાની વ્યવસ્થા, ન્યા પાછો મંડપ અને ડાયરો, મહેશદાનભાઈને ન્યા પણ આપણે સાંભળીએ, અને ન્યા પછી કોણ કોણ કલાકારો આવે એ તો દ્વારકાધીશને માં માંગલ બે નક્કી કરીને પાછું નક્કી કરશે. એટલે આ એક મારી આવી ઈચ્છા. એટલે મેં આ વર્ષનું આમ હરખું નહોતું મગજમાં બે હતું કે એક ગામમાંથી 5 ગામમાંથી લઈ જાય અને 5 ગામ બાકી રહી જાય તો એમ કે ભાઈ અમારો વારો. પણ આવી એક ઈચ્છા છે. એમાં આ વર્ષે જે આવતા વર્ષે આપણે નક્કી કરશું, એમાં ભલે તમ તારે કાંઈ બધા આવી જાય એમ નહીં, બીજા પછી પાછું કરીએ એમ કે ઓલે વખતે ન આવીએ ક્યાં હોય એનો બીજો પણ એમ કહેવાય કે આપણે એ યાત્રા કરી શકીએ. પણ એક એવી વાત કે એવી રીતે એ કાર્ય એટલી બસો નીકળે, તમે કેવું કેવું ચિત્ર થાય. બરોબર ને ભાઈઓ? ઓય એટલે આવી રીતનું કંઈક ગોઠવવાની ઈચ્છા છે. અને એ કેવલ ને કેવલ એ માટે કે યાત્રા આ તમે જો મને હરખ કે જે કાંઈ હોય તમે ગણો. આજ હરામ બરોબર મેં મટકું નથી માર્યું. મારો ગોંડલ પાસે પ્રોગ્રામ હતો. એ ગોંડલથી પ્રોગ્રામ પૂરો કરીને 10 વાગે પહોંચ્યો હું તળાજા. એક એગ્રોનું ઉદ્ઘાટન હતું. આંગળી જો એટલે રાતી થઈ જ્યાં ઉદ્ઘાટન કર્યું હોય ને. એટલે એ ઉદ્ઘાટન કરીને સીધો અહીંયા આવ્યો. અહીંયા પત્રકાર મિત્રો બધા હતા, એ બધાને પ્રસાદ લેવડાવ્યા. અને હું આવ્યો ત્યારે ખબર જ છે, હું અહીંથી જ હાલીને ગયો ત્યાં. એ બધું કરી. અને બીજી વસ્તુ એ છે કે મેં મારી માં માંગલને આવી રીતે તાળીઓને દાંત કાઢતા નથી જોઈ. તમે મારા માટે બધી મારી માવું છો ભાઈ. એટલે મને એનો ખૂબ મને હરખ છે. એટલે તમારા દર્શન કરીએ તોય અમને આનંદ આવે. એટલે એક એવી રીતનું આયોજનની એટલે ઈચ્છા કે અહીંથી
એ બધી બસો એક હારે નીકળી હોય, એક બહેનોની બસ ને એની વાહે એક ભાઈઓની બસ, એમ ક્રમશઃ બધું હાલ્યું જતું હોય. અને ગુજરાતને નહીં પણ વિશ્વને ખબર પડે કે એક યાત્રા નીકળી છે ને મારી માવું બધી નીકળી છે. હવે ક્યાંનું કઈ રીતનું કેમ આયોજન હવે માંગલમાં આપણને કરાવે, પણ એ આવતા વર્ષે 110% કરવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કયો મહિનો શું ન્યા કઈ રીતની ભીડ ન હોય, કઈ રીતે વ્યવસ્થા હોય. અને એ પછી તમને કહો, મને તો એટલે જ લાગે છે કે આપણી માવું હાટું તે બેટ દ્વારિકાનો પુલ તૈયાર થઈ ગયો છે અત્યારે. નકર આ એટલા બધાને હોડકામાં કેમ બેહાડવા, એ પણ પુલ તૈયાર થઈ ગયો સાહેબ. અને એનું નામ પણ રાખ્યું સુદર્શન ચક્ર, સુદર્શન પુલ જે બનાવ્યો છે બેટ દ્વારકાનો. એટલે બેટ દ્વારકામાં રાતનો પ્રોગ્રામ કરવો કે આ દ્વારકામાં, એ પછી ક્યાંક નક્કી કરશું 100%. અને તેથી આખો દી દ્વારકાની અંદર ભગુડાની માવું સિવાય બીજું કોઈ ન દેખાતું હોય એવું આયોજન થાય. મેં જ્યારે ધજા કરીને દ્વારકાધીશની તેથી એવો માહોલ થયો હતો. દ્વારકાના મંદિરમાં બીજું કોઈ નહીં, એકલા ધજાવાળા, આપણી જ ધજાવાળા. અને મંદિરની અંદર જે મારી માવુએ જે રાસ લીધો ફરતો, સામે કાંઈ પોથડા કાઢી નાખ્યા. પછી આપણા સંતો બધા આવેલા, એનથી ન રહેવાનું ને તો કણીરામ બાપુથી માંડીને તમને કહું ઝીણારામ બાપુ, કેટલા સંતો જુનાગઢવાળા, એ પછી મળ્યા રાસ લેવા હારો હારી કે આમાં મોજ જ કરી લો. એટલે એવો કાંઈક આનંદ એ અતિ વસ્તુ છે. એટલે મહેશદાનભાઈ કીધું એમ કે આપણો આ પાટ ઉત્સવ ચાલુ થઈ ગયો છે અને એ પાટ ઉત્સવ આપણી પૂજાથી કરીએ. ત્રીજી વાત કે આ વખતે લગભગ નહીં ટોટલી સાડીઓ નવી લાવ્યા છે, ટોટલી ટી શર્ટો નવા લાવ્યા. કોકે એવું કીધું કે ભાઈ માતાજીના ચડાવેલી વસ્તુ હોય એ આપણે શું કામ, પણ મારો તો કાયદેસરનો હરખ એ છે કે એ જ મારી માવુને મળવી જોવે. કોઈને શંકા હોય તો કાઢી નાખજો. મારે તમને એક દાખલો પૂછવો છે ભાઈ, આપણી માના હાડલાનું ગોદડું આપણને ગમે કે ન ગમે? હે, આપણી માના હાડલાનું ગોદડું ઓઢીએ ને તો હું કે મારી બેટી એવી આવે યાર. ઝવેરચંદ મેઘાણીને કોકે પ્રશ્ન કર્યો હતો, ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર, કે તમારા સૌરાષ્ટ્રમાં તમારા ગુજરાતમાં આવા દાતારો અને આવા વીરવર પુરુષો કેમ સૌરાષ્ટ્રમાં વધારે જન્મે છે? ત્યારે મેઘાણીએ મુંબઈમાં જવાબ આપ્યો હતો કે અમારા છોકરા ડનલોપના ગાડલામાં જન્મ નથી લેતા, અમારા બાળકો માની ગોદડીમાં જન્મ લે છે. અને એ ગોદડી જ્યારે માં સીવતી હોય તેમાં મોટા ભાઈના પેરણનો કટકો હોય, દાદાની પાઘડીનો કટકો હોય, અને વચ્ચે વચ્ચે નાની નાની ડિઝાઇનમાં દાદી માના હાડલાનો કટકો હોય. અને એ મારી તમારી માં એ ગોદડા હીવતી જતી હોય ને, ફાટિયા લેતી જતી હોય ને, એ ત્યારે હોય આરે વાત કરતા કટકો ભેગો કરે ત્યારે દીકરાને કહેતી જતી હોય કે દીકરા તારો દાદો આવો હતો, તારો બાપ આવો હતો, તારો વડીલ આવો હતો. એ ટાકે ટાકે સંસ્કૃતિની વાતો થતી જાય ને એટલે વીરવર પુરુષો જન્મે છે. એટલે હું તમને એટલું કહું કે આપણે એ ગોદડું જો મળ્યું હોય આપણને તો આપણે ગમે કે નહીં? તો તમે કલ્પના કરો કે જે માંગલની હાડી હોય એ આપણા ભાગમાં આવતી હોય તો એ મોટામાં મોટા બીજા ક્યાં ભાગ હોઈ શકે છે? એટલે કોઈ એવી શંકામાં નહીં રહેવાનું કે માતાજીને ચડાવેલી સાયલ છે એ કેમ રાખવી. અમે રાખીએ જ છીએ. એનું ચડાવેલું જો આપણી પાસે એનું ચડાવેલું ન રાખવું તો હું પછી કેવી વાત કરો યાર. હે, આ નરું સત્ય છે. એ પ્રસાદ છે ને આને નહીં તમ તારે ખંભે રાખવાની છૂટ. હું અહીંયા ભગુડા ધામબાલી કહું ભાઈઓ, આપણને જે સાયલ મળે, સાયલ હોય આપણી પાસે મા ભગવતીની, ખંભે રાખવાની છૂટ સાહેબ. એ હારે હશે ને તો જેવા તેવા વિઘ્નો ટળી જાય તમારા ખંભા ઉપર હશે. એટલે એ કોઈ એવો વહેમ નહીં. પણ તોય આ વખતે ટોટલી નવું જ લાવ્યા છે, દર વખતે નવી જ લાવે. અને ઓલી સાડીઓ હું બધાય થઈ ન રહે. અને એ છતાં કોઈ 2-3 જણાએ એવું કીધું કે ભાઈ માતાજીને ચડાવેલી તમે બહેનોને શું કામ આપો છો? હા, આવું તો અમારી ઓરી ભાંગી નાખે કોક લેવા દેવા વગર. અને અમે તમારા દીકરા છીએ, તમારા ભાઈઓ છીએ, અને એ મોગલ સ્વરૂપ છે. આપણે થોડા કોઈ નબળા છે ભલા માના. એટલે માની કૃપાથી એ બધું થઈ જાય અને એ બધું તૈયાર થઈ જાય. પણ માં કેવી છે ને એક કડી ગાવ, સ્વરૂપ શબ્દ વારા ઘડી અહીંયા આવ્યો છે અને આવવાનો છે. આપણે બધા માના સ્વરૂપ છીએ. તમે પ્રથમ માના સ્વરૂપ, અમે તમારા સ્વરૂપ.
આ નરું સત્ય છે. એમાં તમે આવી ગયા. તમે એટલા બધા જેટલા 22 વર્ષનો યુવાને માની સેવા કરતો હશે ને એ અમારા માટે બાપ છે સાહેબ. તમારે જ્યાં લખો ત્યાં લખેલું એને તમે સોરું છે તમારે. એટલે આ નરું સત્ય, કોઈ બીજી વાત નથી. પણ સોરુને જો હેરાન કરે કોઈ, હા, કોઈને ન માનતા હોય ને તેવડ હોય તો એ તમ તારે ડાયરેક્ટ માતાજી વિશે બોલે તો માતાજી એનો વાળ વાંકો નહીં કરે. તમે લખો એટલે લખી લેજો. ડાયરેક્ટ માં વિશે ખરાબ બોલતા તમારી માં બહુ હાશી હોય તો અમને અસગર બનાવી દે. નથી ઘણા મારા દીકરા એવું લખતા મૂકતા, એલા લુખા, એ તને અસગર બનાવવા હાટું થોડી આવી, તને માણા બનાવવા માટે આવે છે. એટલે એ ડાયરેક્ટ જે શાળા કરતા હોય એનો વાળ વાંકો ન થાય, કારણ કે માં એને સામું જોવે નહીં. આ નરું સત્ય છે. પણ એક કહું કે એના સોરુને, એના સેવકને, એના દીકરાને, એના ભક્તને જો કોઈ ખોટી રીતે, અનુભવેલી વાત કરું તમને, કે એના ભક્તનો જો કોઈ સાળો કરે તો એ ભક્તનું આહુડું જે આંખેથી હોઠે ન પોગે ને ત્યાં મોગલ આવીને ઊભી રહી ગઈ હોય. રાવણે રામને ખૂબ ગાળો આપી. રામ વિશે બહુ બોલ્યો રાવણ. અરે સાહેબ, એનું નામ ન લીધું એને. એની હાટું પછી ભલે રામ તો મોટા થયા, માં જાનકીનું અપહરણ થયું, લંકા ગયા, પાછા મનાવ્યા કે ભાઈ રાવણ ભાઈ તું માની જા ને બાપા. હવે કેવડી તાકાત હશે, એક હારે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, છતાં ક્ષમાની આગળ વાત કરતા હોય ને એ જ માનો સોરું હોઈ શકે. એ પહેલું ન ઉઘરાણું કરે. શક્તિ ઉપાસના જેની પાસે જબરદસ્ત. તો એના માટે ભગવાને એટલી રાહ જોઈ રાવણને મારવા. કંસ માટે પણ ભગવાન 11 વર્ષના થયા, પણ પ્રહલાદ હાટુ જન્મ ન લીધો. કારણ કે ઓલા ડાયરેક્ટ ભગવાનને હેરાન કરતા હતા તો એનો સમય લીધો, પણ ઓલો એના ભક્તને હેરાન કરતો હતો પ્રહલાદને. તો સાહેબ થાંભલો ફાટીને પ્રગટ્યો, એને જન્મ ન લીધો. શું કામ? કે હવે જો મારા પ્રહલાદ હાટુ જો જન્મ લઈને મોટો થાવ ને તો આ પીડાઈ જાય. માટે આની માટે મારે જન્મ ન લેવાનો હોય. અરે કહેવા ગયો બાપ, ભીતડું ફાટીને આવતું હોય એ શક્તિ તત્વ છે. હું ઘણીવાર હમણાં દાખલો દઉં બાપુ, કે આપણે આ વલભીપુરનું જૂનું નામ શું? વળા. વળાની અંદર એક એવો શેઠ હતો, જે બેનું દીકરીઓ મય માટ વેચવા જાય, મય વેચવા, એને છેતર્યા. આપણે ગામડાના માણા, આપણને ધડાની પૂરી ખબર ન પડે એટલે બહુ છેતરતો હતો. અને માં ખોડલને અને માં આવડને કોઈએ ફરિયાદ કરી કે માં આપણા વળાનો શેઠ આવી રીતે બહુ હેરાન કરે છે. એવું તાક હા. અને હાથે બેનું એ માટ લીધા મહિના, અને એ મૈયારું કરવા માટે માવું આવ્યું, અને એ મહિના માટે શેઠની પેઢીએ મૂક્યા, અને જે ઘી હતું એ જોખી લીધું. અને પછી શેઠને કીધું કે શેઠ હવે થોડા ઘણી મને અમને ખર્ચી આપો ને તો અમે ગામમાં હટાણું કરી આવીએ. એ હટાણું કરવા માટે માવું ગયા, અને ત્યારે એની પાસે એક ઈંઢોણી હતી. એ કેવી વેલની હું નામ ભૂલી ગયો. એ મા ભગવતી પાસે એ ઈંઢોણી, એ ખાલી વાસણ ઉપર મૂકો એટલે વાસણ ભરાઈ જાય. એટલે આ તો એને વાણી અને ઓલું કરવા હાટું જ માએ આ પ્રયોગ કર્યો હતો. એ ઈંઢોણી અહીંયા મૂકતા ગયા. શેઠે જ આમ મહીનું માઠ ખાલી કરી નાખ્યું, અને પછી તો ખાલી જ પડ્યા હતા. માથે ઈંઢોણી હતી. થોડીક વાર થઈ તો આખું માઠ ભરાઈ ગયેલું. તા શેઠને શું મારું, મેં તો આ જોખી લીધું છે, આ એ ભૂલથી રહી ગયું છે. એ પાછું જોખ્યું ને ઘી ઠલવી લીધું. પાછી હતું હમણાં ઈંઢોણી મૂકી, થોડીક વાર થઈ ત્યાં પાછું ભરાઈ ગયું. અને બેઠો બેઠો મીડો ખાલી કરવા. બહુ સરસ, બહુ સરસ. અને ઈંઢોણી બદલાવી લીધી. એની જગ્યાએ સામાન્ય ખડની આપણી ઈંઢોણી હતી, ઈંઢોણી મૂકી દીધી. આ ઈંઢોણી હતાડી દીધી. અને આ જગદંબા જ્યારે આવ્યા ત્યારે કીધું કે શેઠ આ મારી ઈંઢોણી નથી. અમે વેપારીના દીકરા, અમે હું તમારા ઈંઢોણા હટાડતા આવીશું? નહીં શેઠ, હજી કહું છું. ભૂલું તો આગળની હતી, પણ માને કાંઈક ભૂલમાં તો લેવો કે નહીં. હજી તને શેઠ કહું છું કે મારી ઈંઢોણી હતી ની પાછી આપી દે. એક ખડની ઈંધોણીની હાટું તું ખોટી જીદ ન કર, ખોટું ન બોલ. મારી હતી ની ઈંઢોણી આપી દે. હે બટ ટમેટો પણ અમારી ઈંઢોણાનું શું ટળવા. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર આવડની ભ્રુગોટીનો મરોડ બદલાનો. કે હવે કહું છું, હતી આપી દે.
તાકે મેં નથી લીધી. તાક તો હા બેડી જો આ ભીતમાં ચિતરેલો સિંહ છે, સામે ભીતડામાં ચિત્ર દોરેલું હતું, આ ભીતે ચિતરેલો સિંહ છે એની સામે આંગળી લાંબી કરીને શેઠ કહી દે કે મેં નથી લીધી. તો ઓલાને થયું કે ભીતે ચિતરેલો છે એમાં શું થવાનું, અને વાણિયા ખાલી એટલી આજ આંગળી લાંબી કરી કે મેં નથી લીધી. એ ભીતડું ફાડીને હાવજ આવ્યો ને વાણિયા માથે ચડી ગયો સાહેબ. તો સાહેબ એ પરંપરાના આપણા છીએ ને એમાંય આ તો માં માંગલ. આ નરું સત્ય કહું કે એવા એવા અનુભવ થયા છે બાપ. હમણાં એક દેવી પૂજકનો દીકરો સાહેબ ભરૂચ રે આવા શેડ બનાવવાનું કામ કરે છે, મોટો કોન્ટ્રાક્ટર, દેવી પૂજકનો દીકરો હોવો છે. એની દીકરી 8 વર્ષની, જન્મથી પગમાં તકલીફ, ચાલી નહોતી એકતી. દિલ્હીની હોસ્પિટલમાં, કારણ કે પૈસાદાર માણસ છોકરો, કહું ને આ શેડના કોન્ટ્રાક્ટ રાખે. હજી 15 દી પહેલાની તમને વાત કરું, આ પરીક્ષા ચાલુ હતી ને ત્યારની વાત કરું તમને. એ બે માણસ અહીંયા આવ્યા હતા અને મને ફોન કર્યો કે મારે તમને મળવું છે, અને હું અહીંયા એને મળ્યો અને એણે ઓફિસમાં બેઠા બેઠા રોતા રોતા એ બે માણસ વાત કરતા હતા. દીકરીનો મને વિડીયો દેખાડ્યો, કારણ કે દીકરીની પરીક્ષા હતી એટલે એ નહોતી આવી, પણ એ અગાઉ આવેલા. એ વાત એણે કરી કે માયાભાઈ અમે દિલ્હી દવા કરી, મુંબઈ દવા કરી, અમારી દીકરીનો પગ સારો નહોતો થતો, એ ચાલી નહોતી શકતી, અને અમારી ઘરે વર્ષોથી માંગલમાંનો અખંડ દીવો હાલે છે. અને બાપુ હૈદ કહેવાય સાહેબ. આ દેવી પૂજકના દીકરાની વાત કરું કે મારી 8 વર્ષની દીકરી 3જું 4થું ભણે, અને રોજ દીવા પાસે બેહીને એટલું કે હે માં માંગલ મને તું હાલતી નહીં કરી. સાહેબ એક 8 વર્ષની દીકરી, અને એ દીકરીને માં સપનામાં આવે સાહેબ, અને એટલું કે બટા તારા બાપાને કહેજે તને ભગુડા લઈ જાય, અને ભગુડા માલી ગાડી માલી ઉતરીને હાલીને તું જાજે ત્યાં, હું તને હકારીને મોકલી. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું તમને. આ કોઈ આવા ખોટા વહેમ કરવાની વાત નથી કરતો, મને એણે વિડીયો દેખાડ્યો. અને પહેલી વાર કે અમે ભગુડા આવ્યા, અને દીકરી એવું કીધું બાપા હવે હું ગાડી હેઠી ઉતરી છું, મારો વિડીયો બનાવજો ને. અને સાહેબ આપણા ગ્રાઉન્ડમાંથી દીકરી ઉતરી અને દોડતી દોડતી એમ કહેવાય કે આપણા ગેટમાં દરવાજામાં દાખલ થઈ. જ્યાં શ્રદ્ધા હોય, બીજાને છું મને થાય તો હાસુ માનું તો નહીં, મને ભરોસો છે, મને વિશ્વાસ છે, અને મને પોતાને તો ખૂબ ભરોસો છે, ખૂબ વિશ્વાસ છે. કારણ કે મારા માટે આ મારી માં માંગલ છે એ બધું છે, મારા માટે સદગુરુમાં પૂજ્ય મોરારી બાપુ છે એ બધું છે. કારણ કે આ બધા મહાપુરુષો બજરંગદાસ બાપાના ખોળામાં જો મને બાપાએ ઊંધો રાખીને માથે ધાબા માર્યા હોય સાહેબ, એ બાળપણ એ ન્યાલી મારું સાલું થયું છે સાહેબ. દાદા જી દ્વારકા પૂજારી આપણી વચ્ચેથી હા વિદાય લઈ રહ્યા છે. દાદા આપનો ખૂબ ખૂબ આભાર. કહેવાનો મારો અર્થ કે આ શ્રદ્ધાની વાત છે, આ ભરોસાની વાત છે. કોરોના કાળમાં મેં માને પ્રાર્થના કરી, અને પૂજ્ય બાપુએ કહેવાય ગયો કે અમને તળાજા હોસ્પિટલ ખોલવાનું કીધું, ને 25 લાખ રૂપિયા બાપુએ આપેલા કે તળાજા તાલુકાનું તમે સંભાળી લ્યો, કોઈ માણસ દુઃખી ન થાય, ધ્યાન રાખજો. અને તળાજા આપણે 200 બેડ સુધી ત્યાં ખોલ્યું, અને મને બાપુએ હુકમ કર્યો એટલે મને અંદર ભરોસો એ થયો કે આપણને હુકમ કર્યો છે તેનો અર્થ એ છે આપણને કાંઈ થવાનું નથી. મેં હકીકત સાહેબ મેં માસ્ક નહોતો બાંધતો, અને એટલું નહીં કોઈ દર્દીના ખાટલે બેઠા વગેરે હું નહોતો રહેતો. કોઈ માડી હોય ને તેને ખાટલા પાસે બેવું કે માં તમને કોરોના હોય તો હું થોડો તમને અડું, તમને કોરોના નથી હોવા છતાં એમ કહું તમને કોરોના હોય તો હું થોડો તમને અડું. એ ભરોસો મારી માં મોગલ દઈ દેતી હતી, અને એને 90% હારા થઈ જતા હતા સાહેબ. અને એક વ્યક્તિનો સાહેબ અમારા આપણી હોસ્પિટલમાં આવ્યા પછી એક એનો જીવ નથી ગયો, એક પણ મૃત્યુ નથી થયું આપણા ઓલામાં આવ્યા પછી. અને ત્રીજી વાત, આપણે તો આ બધું કાયદેસર આપણે બંધ જ રાખવાનું હતું, આપણા રસોડા બંધ હતા. ભાઈ આ વાત ખાસ સાંભળજો, તળાજા એનું આખું સાક્ષી છે. તળાજામાં એટલું બધું, એટલે બધે ગામો ગામ મૃત્યુ હતા. શમશાનમાં લાકડા ખૂટી ગયા, શમશાનમાં લાકડા ખૂટી ગયા તળાજામાં. મને નગરપાલિકાના મિત્રો એને બધાએ વાત કરી કે માયાભાઈ લાકડાની ક્યાંક વ્યવસ્થા થાય તો કરો.
તો અહીંયા આપણા રસોઈના લાકડા એમણામ પડ્યા હતા. મેં કીધું ભાઈ સેવા માટે તો એ બધું સરખું જ છે, અહીંથી હું તમને 2-3 ટ્રેક્ટર મોકલીએ. સાહેબ મેં આપણે પહેલાં 2 ટ્રેક્ટર મોકલ્યા અને ખાલી આંખમાં આહુડાવીને એટલે જ આવ્યું હતું કે માં તો વ્યવસ્થાના રૂપમાં મોકલું છું, પણ જે તારો પ્રસાદ હાટું છે એ કોઈના પરિવારને બાળી શકશે ખરા? સાહેબ એક મૃત્યુ નહોતું થયું લાકડા ત્યાં પહોંચ્યા પછી. તળાજા સાક્ષી વિડીયો બનાવીને કહું છું સાહેબ, પૂછી લેવાની સૂટ કે લાકડા ત્યાં પહોંચ્યા પછી તળાજાના શમશાનમાં મૃત્યુ નથી આવ્યું સાહેબ. અને એ પાછા બીજા જ કામમાં એ લાકડા વપરાણા. જ્યાં શ્રદ્ધાને ભરોસો અમે જોયો છે, માણ્યો છે, અને એ ભગવતીના દરબારમાં આપણે છીએ અને આપણું સર્વસ્વ એને અર્પણ કરવાનું છે કે હવે માં તું જેમ રાખ અમને એમ. એની એક કડી મેં હમણાં જ તે ગાઈને અત્યારે પાછો ગાઈ દઉં. એ ભાઈ આ મોટું થવા હાટું કાંઈ કરતા હોય તો અહીંયા એટલા પ્રોગ્રામ થાય, એટલા પાટ ઉત્સવ થયા, તમે કોઈ દી મને રાઉન્ડ લેતા જોયો? તો હું નો મોરથી ગાવા મળું વાગે પડે. નહીં નહીં, ત્યાં બધાના દર્શન કરવાના હોય સાહેબ. અને અહીંયા તો એવા માણસો એવા આવે એને સાંભળવાના હોય, એના દર્શન કરવાના હોય અને નાનું થવાનું હોય. જેમ કૃપા, જેમ આંબાને કેરી આવે ને એમ નમતો જાય, એમ જેની માથે માના હાથ આવતા જાય ને એ સાહેબ એ નમતો જ આવવો જોવે. આપણી ઉપર આપણી માનો હાથ છે, પણ એના સોરું થઈને રહીએ ત્યારે એ બધી સંભાળી રાખશે. આપણે 2-3 દીકરાના માવતર હોઈએ તો આપણી હાજરીમાં આપણા દીકરાને કે આપણી દીકરીને કોઈ ગાળ દઈએ કે ખરો? લૂલી માં હોય ને તોય ઊભી થઈ જાય, હો મૂકી દેજે તારા ડોહાને નકર જડબું તોડી નાખ. તો સાહેબ કહેવાય ગયો આ આખે જગતની દાઢાળી માં છે, એ આપણને કોઈ દી દુઃખી થવા દે ખરા? કોઈ દી સાહેબ, કોઈ દી ન થવા દે. પછી કૃપાવાળી છે. એની એક કડી ગાય અને પછી કારણ કે બધા એના સન્માન લેવા છે એટલે એક કડી ખાલી લઈ લઉં. માડી તારા સીમાડા એલો પ્યાને દેવળ દુભિયા, માડી તારા સોરુને એ સંતાપ્યા દેવળ દુભિયા. હે માં માંગલ, કવિ કાગ બાપુ દુલાભાયા કાગે આ માં માંગલનો ભાવ લખેલો આજથી 70 વર્ષ પહેલા સાહેબ. ગીરમાં માલ સારતા સારતા, ગીરમાં ગાયું ચારતા ચારતા, માડી જેને સોરુને એ સંતાપ્યા દેવળ દુભિયા રે, માડી એને ઊંધારે એ પછાડી દાંત તે ઝેર્યા રે, મચ્છરાળી મોગલ એ ભાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ. હવે દાંત ઝેર્યા એ કોને ખબર પડે? આમાં કહું તો બધાને ખબર છે. દાંત ઝેરી મારે નહીં હો, તોય ન મારે. કારણ કે હજી દીકરા તું સુધરી જા ને તો મારે તને મારવો નથી, ખાલી દાંત ઝેરી નાખે. શું કામ? હડકાયો તો થઈ ગયેલો છો. આપણે ગામડામાં હડકાયું થતું ને એટલે એને મારતા નહીં, એને ગમે એમ કરીને એની માથે ખાટલો નાખી દેતા. એટલે એ ખાટલાના વાણ આમ બટકા ફરે ને તો દાંત એના છે એ વાણમાં હલવાઈ જાય એટલે આપણે ધોકે ધોકે દાંત ભાંગી નાખતા, જેથી કરી અને એ ગામમાં રખડી એકે પણ કરડી ન એકે એવા સમાજના કઈક વિધર્મી હડકાયા છા હોય ને એના માં દાંત ઝેરી નાખે. તારા સોરુડા સંતાપ્યા દેવળ દુભિયા અને એને તે તો ઊંધારે પસાડી દાંત તે ઝેર્યા, મચ્છરાળી મોગલ તું ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ. અને તમારા વિરોધી પણ તમારો ભક્ષક છે એ રક્ષક મળે થાવા. કાક બાપુ એ કેટલા અંતરા છે બાપુ? એમાં 17-18 અંતરા છે. એટલો ભાવ લાંબો છે. એ ભાવ લખતા હતા એ ગેરીમાં ગાવું સારતા સારતા અને એમાં એ ખોવાઈ ગયા તો ગાયું આખી વહી ગઈ. જામ જોયું તો ગાવું દેખાય નહીં. આ કાક બાપુનો સત્ય ઘટનાની વાત કરું તમને. એ ગાવું ન દેખાણી. અરે કે માં માંગલનો ભાવ લખતો હતો અને હવે ગાવું વહી ગઈ આગે અને હવે તુલસી શ્યામનો ને હરાકડિયા
હરાકળિયા જે જૂનું આપણું આ હોનબાઈ માનો નેહ કહેવાય, એ જ નેહ ગાવું ચારતા હતા. એ હાવજનું ઘર કહેવાય. એટલે કાક બાપુને ફાળ પડી ગઈ કે અરે મારી ગાવું ને મારા વાસરુને કાંઈક હાવજે હેરાન કર્યા હશે, આ હાલ વાહે જાઓ. એ જ્યાં વાહે ગયા તા કાક બાપુએ હગી આંખે શું જોયું? તાં તો કાગે રે પરગટ પરચો બાળિયો રે એ માડી તારો કાગે રે પરગટ પરચો બાળિયો રે એ બાઈ એના વાસરું એ સારે છે એ ગીરનો રાજા રે મછરાળી મોગલ એ બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ. ન્યા ગયા ને તો હાવજ ગાવું સારતો હતો. માડી તારા વાસરું સારે છે ગીરનો રાજા કરીને એ ગાવું મળે. ચારવા કહેવાનો અર્થ ભક્ષક હોય એ રક્ષક મળશે થવા. તમારા વિરોધી હશે તમારી અંદર, હા આપણે કોઈ ઉપર દાજ નહીં રાખવાની પાછી કે અમે માતાજીના સોરો છે જો અમારા હેઠામાં ગળ્યો નહીં. એ માતાજી ઉપર મૂકી ગયો. કૃષ્ણ ભગવાન જમતા હતા ને, ટૂંકો દાખલો દઈને વાત પૂરી કરું. ભગવાન કૃષ્ણ જમતા હતા. હવે બેનો ભાઈઓ, કૃષ્ણ ભગવાન જમતા હોય ને આપણી ઘોડે ન જમતા હોય. હવે ઘણીવાર શું થાય, ડુંગળી આપણે ભાંગવાની હોય, સાહેબ આપણા ઘરના આપતા હોય. ઓલાને તો 8 રાણીઓ, તમને કહું સત્યભામાં સૂર્યમું સોળી દે, કુપિયા વળી વડું લાવે, વૃક્ષમણી છે વળી કોળિયા આપે. 8 બાયું આમાં ફરચ્યું બેહી ગયેલો ને કૃષ્ણને ટેસડો. આવી રીતે ભાવથી ભગવાન કૃષ્ણ જમતા હતા. અને એ જમતા જમતા ઓંચીતા ભગવાન કૃષ્ણએ 8 બાયું નામ ધક્કો મારી દીધો અને થાળનો ઠેલો મારી દીધો. એ થાળને આખો કરી અને ભગવાન કૃષ્ણએ ગડગડતી દોટ દીધી. અટારીએ ગયા ન્યાલી પાછા ફર્યા. પાછા સાના મને આવીને બેસી ગયા. બાયું કે લાવો લાવો. બાયું કે હું લાવો લાવો, અડધું ઢોળી નાખ્યું. આ તમે જાતા હતા ક્યાં? રાધા યાદ આવી. રૂક્ષ્મણી તે તો હદ કરી યાર. વાત વાતમાં તું મારી ઉપર આવા ખોટા વહેમ કરે. હું કોઈ દી ગયો છું ગોકુળ કે નહીં? તો અમને ઠેલો શું કામ માર્યું? એલા ભાઈ એવું નહોતું. મારા ભગતને દુનિયા પાણા મારતી હતી એટલે એની વારે જાતો હતો. તાક તો પાછા કેમ આવ્યા? તાક મારા ભગતે હામાં લીધા. એટલે પછી કીધું તો તું લડી લે, મારી જરૂર ન હોય તો. એમ આપણે હામાં લેવું ને તો મોગલ સહાય નહીં કરે સાહેબ. આપણે બધું મા ઉપર છોડી દેવાનું, આપણે આનંદ કરવાનો, કોઈનું અહિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું. અને કોઈ અહિત કરતું હશે અને આપણને ખબર નહીં હોય અને એની રીતે અહિત કરતું હશે તો મા મોગલ એને વારી લેશે કે રહેવા દે, આ મારા સોરું છે, આનો સાળો ન કરતા, આ મારા ભક્તો છે. અને એમાં એ કહું સાહેબ કે આપણે જે છીએ બધા એ માના ખોળામાં રમનારા છીએ. અને આપ બધાય જે ભાવથી જે અહીંયા પધાર્યા છો, આપ બધાના ચરણોમાં પ્રણામ કરી અને અહીંયા જે કાંઈ આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે માતાજીની પ્રસાદી સમજી અને આપ એ બધી સ્વીકારશો એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. મારા શબ્દોનો વિરામ આપું છું. બોલીએ મોગલ માત કી જય. જય સિયારામ. ધન્યવાદ, આભાર. જય માતાજી, જય મોગલ.